પન્ના રત્ન એ બુધની શક્તિનો પ્રકાશ છે, જેને ધારણ કરે તેના વિચારોમાં સ્પષ્ટતા અને વાણીમાં મીઠાશ આવે. બુદ્ધિ તેજ થાય, નિર્ણય શક્તિ મજબૂત બને અને જીવનના માર્ગ પર જ્ઞાન, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ વરસે. ઉપરાંત પન્ના રત્નને ધારણ કરવાથી જન્મકુંડળીમાં બુધ ગ્રહ પણ બળવાન બને છે. પરંતુ તેને કઈ વિધિથી કરવો ધારણ, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે બુધ રત્ન વિશે, એટલે કે પન્ના રત્ન વિશે. ઘણીવાર આપણે જોઈએ છીએ તો ઘણા બધા લોકોના હાથની અંદર બુધનો રત્ન પહેરેલો છે. નેતા, અભિનેતા વગેરે લોકોના હાથની અંદર પણ પન્નાનો રત્ન આપણે જોતા હોઈએ છીએ. પરંતુ પન્નાનો રત્ન કેમ પહેરવામાં આવે છે? પન્નાનો રત્ન પહેરવાથી ફાયદો શું થાય છે? પન્નાનો રત્ન કઈ આંગળીમાં ધારણ કરવો જોઈએ, કયા વારે પહેરવો જોઈએ, કેટલા મંત્રથી સિદ્ધ કરીને પહેરવો જોઈએ, તો આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા તમને જણાવવાનો છું. મિત્રો, વાત કરીએ પન્ના રત્ન વિશે. પન્ના રત્નથી શું લાભ થાય છે? એવું કહેવાય છે કે નવગ્રહની અંદર બુધ મહારાજ જેમને સૌથી વધારે પ્રિય રત્ન હોય તો એ છે પન્ના, જેને અંગ્રેજીમાં એમરન રત્ન તરીકે ઓળખવામાં આવે છે. બુધ રત્નના પન્નાની અંદર પણ અલગ અલગ પ્રકારની જાત હોય છે, મતલબ અલગ અલગ પ્રકારની ક્વોલિટી હોય છે. કામ તો બધા કરે, પણ અલગ અલગ પ્રકારના એનો પાવર હોય છે. જેની અંદર ખાસ કરીને સપોટો પન્ના હોય, પછી જાંબિયા પન્ના હોય, કોલંબિયન પન્ના હોય, આવી રીતે પન્ના રત્નની અલગ અલગ એની જાત હોય છે. અને પન્ના રત્ન જે બુધને બહુ જ પ્રિય છે. આમ તો લીલો રંગ બુધ મહારાજને બહુ પ્રિય છે. ગ્રીન કલરની વસ્તુઓથી પણ બુધ પ્રસન્ન થાય છે. ઘણી વખત આપણે બુધવારનો નડતો હોય, બુધ નડતો હોય તો બુધવારનો ઉપવાસ કરીએ, અથવા લીલા રંગના જે મગ હોય, મગ આપણે ખાઈને ઉપવાસ કરીએ, અથવા મગ પક્ષીને ખવડાવીએ. આવું આપણે ઉપાય નાના મોટા કરતા હોઈએ છીએ. તે રીતે બુધને પ્રિય રત્ન છે પન્ના. અને એવું કહેવાય છે કે પન્ના રત્ન ધારણ કરવાથી શું લાભ થાય છે અને કયા લોકોએ ખાસ કરીને આ પન્ના રત્ન પહેરવો જોઈએ. પહેલાં તો રત્ન ધારણ કર્યા પહેલાં જ હું તમને જણાવી દઉં કે ઘણી વખત આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિનો બુધ સારો છે કે ખરાબ છે. જન્મકુંડલી જોઈએ તો ખબર તો પડે, પણ એમને કેવી રીતે ખબર પડે? તો હું તમને એક નોર્મલ ભાષામાં સમજાવી દઉં. એવું કહેવાય છે કે જેને બોલવામાં વાણી મજબૂત હોય ને, સમજવાનો એનો બુધ સારો છે. કેમ કે બુધ એ વાણીનો ગ્રહ છે. બુધ બુદ્ધિનો ગ્રહ છે. બુદ્ધિ એટલે સારામાં સારું વેપારી માણસ. આપણે ઘણી વખત સિટીમાં જતા હોય કપડાં લેવા માટે, કોઈ સારો વેપારી હોય તો વેપારી એ તમને સરસ મજાની મીઠી મીઠી વાત કરે, અરે અરે આવો આવો ભાઈ, બેસો બેસો, ચા પીશો, એમ કે ચા પીવડાવી દે, તરત પછી સારી સારી વસ્તુ બતાવે. સમજો વેપારીનો બુધ સારો છે. કેમ કે આ દુનિયામાં વાણી અને બુદ્ધિ બહુ મહત્વની છે. વાણી તમારી સારી હોય, તમારી વાણીમાં મીઠાશ હોય ને, તો દરેક લોકોને સારું સાંભળવું ગમે. જે બોલતો હોય મીઠું અને બહુ સરસ મજાનું એનું ભાષણ હોય, અથવા એનું પ્રવચન હોય, અથવા એ સારો વક્તા હોઈ શકે, તો સમજવાનું કે બુધ સારો છે. પણ જેનો બુધ ખરાબ હોય એની વાણીમાં કડવાશ જોવા મળે. ઘણા લોકો પ્રસંગની અંદર આપણે વિચાર કરીએ કે આ ભાઈ ના બોલે ને તો સારું, કેમકે જે બોલે ને એટલે સમજવાનું કે આખી બાજી બગાડી નાખે. ઘણા લોકોનો અવાજ બહુ ભારે હોય, જોર જોરથી બરારા પાડતા હોય, સમજવાનું કે આનો બુધ ખરાબ છે. બુધ જેનો સારો હોય ને એ માણસ બહુ શાંત હોય અને બુદ્ધિશાળી માણસ હોય છે, અને એની વાણીમાં મધુરતા હોય છે. બુધ ખાસ કરીને જેનો સારો હોય એવા લોકો ક્યાં હોય છે? એક, જે ખાસ કરીને સારામાં સારો વકીલ હોય તો સમજવાનું બુધ સારો છે. જે સારામાં સારો એન્કર હોય, સમજવાનું બુધ સારો છે. જે સારામાં સારો લેખક હોય, સમજવાનું બુધ સારો છે. જે વ્યક્તિ સારામાં સારું માર્કેટિંગની અંદર જે કંઈ વસ્તુ હોય દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક આપી દે અથવા પકડાઈ દે બુદ્ધિથી, સમજવાનું એનો બુધ સારો છે.
જેની વાણીમાં મતલબ કોઈ વ્યક્તિ ગાય છે અને એની શબ્દ આમ લોકોને મન મોહિત કરી લે તો સમજવાનું એનો બુદ્ધ સારો છે, અને જેનો બુદ્ધ ખરાબ હોય એને આ બધી વસ્તુની આડઅસર થતી હોય. પણ જીવનની અંદર એવું કહેવાય છે કે આ દુનિયાની અંદર એક જમાનામાં બળયુગ હતો, પણ અત્યારે હાલ બુદ્ધિયુગ છે. આ જમાનાની અંદર જો તમે કટુ વચન બોલો છો તો તમને તમારી કોઈ કદર નથી કરતું. કડવી વાણી કરતાં મધુર વાણી, નાનો છોકરું હોય ને તો એને પ્રેમથી બટા કહીને આપણે બોલાવવું પડે, કેમ કે તમારી વાણી સારી હોય, વાણીથી બધા જ લોકો પ્રભાવિત થાય છે. એટલે એવું કહેવાય છે કે જેની વાણીમાં દમ છે એ દુનિયા જીતી લે છે. અમારા ગ્રંથની અંદર પણ આવતું દુર્જન પ્રિયવાદી ચ નૈતત વિશ્વાસકારકમ મધુ તિષ્ઠતિ જીવાગ્રે હૃદયસ્તુ હલાહલમ. એવું કહેવાય છે કે જીભ ઉપર તો હંમેશા જેમ મધ, કે મધમાં કેટલી મીઠાશ હોય, એટલે જીભ ઉપર મધ લગાવવું મતલબ કે મધ લગાવવું એટલે ડાયરેક્ટ મધ નહીં લગાવવું, પણ ખાલી વાત એવી છે કે જીભ ઉપર મધની જેમ મધુરતા વાણીનો ઉપયોગ કરવો. તો આ વસ્તુ પણ ઘણા લોકોનું બુદ્ધ ખરાબ હોય તો એ લોકોને ગમે એટલું સારું બોલવા જાય પણ હંમેશા એ ઊંધું પડતું હોય. અને બુદ્ધ પહેરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિના વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સારી એવી પ્રગતિ થતી હોય છે, કેમ કે દરેક બિઝનેસ કરવા માટે હંમેશા વાણી અને બુદ્ધિ આ બહુ જરૂરી છે. સાથે સાથે રોગની વાત કરીએ તો જેની કુંડલીમાં બુદ્ધ ખરાબ હોય ને એ લોકોના ચર્મરોગ વધારે થતા હોય છે, ચામડીના રોગ. તો બુદ્ધ રત્ન ધારણ કરવો જોઈએ, અને બુદ્ધ પહેરવાથી બુદ્ધિમતામ વરિષ્ઠમ, જબરજસ્ત દિમાગ તમારું એક્ટિવ રહેશે. કોઈ પણ ઘટના ઘટિત થવાની પહેલાંથી આપણને આભાસ થઈ જાય. જે બુદ્ધ કેવો રત્નનો હોય તો ખાસ કરીને જે ગ્રીન કલરનો, જે મેં ધારણ કર્યો છે પોતે, ગ્રીન કલરનો જે રત્ન આવે છે જેને પન્ના કહેવામાં આવે છે, ઓછા ખર્ચમાં આવે સપોર્ટો પન્ના, એનાથી થોડો મોંઘો આવે જાંબિયા પન્ના, પછી એનાથી મોંઘો આવે કોલંબિયમ પન્ના. આ રીતે એના રત્નની અલગ અલગ અસરો હોય છે. બુદ્ધ રત્નને જે છે એ કોઈ પણ રત્ન પહેરો તો હંમેશા જીવતો રત્ન પહેરવો જરૂરી છે. જીવતો રત્ન, જે રત્નમાં તાકાત હોય, જેમાં એનર્જી હોય, જીવતો રત્નને ધારણ કરવો જોઈએ. બીજું રત્ન તમારી પાસે જીવતો રત્ન મળી ગયા બાદ પાછો એમાં કોઈ વિદ્વાન પંડિતની મદદ લઈ એની અંદર એના મંત્ર જાપ કરાવી લેવા. પહેલાં પ્રાણ પૂરવામાં આવે, કેમ કે જ્યાં કોઈ વસ્તુમાં પ્રાણ નથી તો એ નિર્જીવ જ હોય છે. જેમ ભગવાનના મંદિરની અંદર મૂર્તિ આપણે મૂકીએ ને ત્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ એટલે કરીએ કે પથ્થરમાં એ પ્રાણ આવે અને દેવ તત્વ આવે ને દેવ આપણું કલ્યાણ કરે. તે રીતે જે પન્ના, જે બુદ્ધનો રત્ન હોય એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ એમાં એક તાકાત આવે છે, એક એનર્જી આવે છે, અને સાથે સાથે બુદ્ધના જે મંત્ર જાપ જે છે 16,000 મંત્ર જપ કરવા, કેમ કે 16,000 મંત્ર જાપ કરો છો એટલે એનો પાવર ફૂલ થઈ જાય છે, અને પછી એને તમે ધારણ કરશો. જેમ તમારે ક્યાંક બહારગામ જતા હોય તો આપણે કેમ પાવર બેંકને ચાર્જ કરીને જોડે લઈ જઈએ છીએ, એટલે મોબાઈલમાં ક્યાંક બેટરી ઓછી થાય તો પાવર બેંક દ્વારા આપણે એને ચાર્જિંગ કરીએ છીએ. તેમ રત્નની અંદર એ 16,000 બુદ્ધના મંત્રથી એને એક્ટિવ કરવામાં આવે છે, એને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને આ કર્યા બાદ એને ધારણ કરવાની જ્યારે વાત આવે બુદ્ધ રત્નની તો હંમેશા બુધવારના દિવસે જ બુદ્ધ રત્ન ધારણ કરવો જરૂરી છે. પરંતુ બુદ્ધ રત્ન રિયલ પહેરવો જરૂરી છે. અત્યારે હાલ ખાસ કરીને 80% ડુપ્લિકેટ રત્ન વધારે જોવા મળતા હોય છે, ખોટા રત્ન વધારે આવતા હોય છે, પરંતુ સચોટ રત્નની જાણકારી હોવી જરૂરી છે, અને સચોટ રત્નની સાથે એને એક્ટિવ અને એમાં એનર્જી હોવી પણ જરૂરી છે. વિદ્વાન બ્રાહ્મણોની સહાયથી તમે એને સિદ્ધ પણ કરી શકો છો, મદદ લઈ શકો છો, કેમ કે એમની જ પાસે વૈદિક મંત્રનું જ્ઞાન હોય છે. અને રત્નની અંદર જો વૈદિક મંત્રથી એને સિદ્ધ કરવામાં આવે છે તો વધારે શક્તિશાળી છે. અને વૈદિક મંત્ર ખાસ કરીને જે બ્રાહ્મણ હોય એ વૈદિક મંત્રનો વિશેષ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વૈદિક મંત્ર જેવું કહેવાય છે કે બુદ્ધની અંદર ઉદ્બુદ્ધ સ્વાગને પ્રતિજાગ્રહિત્વમિષ્ટા પૂર્તે સખુ સુજેતા મયંચ અસ્મિન સદ્યતે અદ્યુતરશ્મિ વિશે દેવા જજમાન ચ સીદત. જે બુદ્ધનો મંત્ર છે પણ વૈદિક છે, ઘણા બધા લોકોને ઓછો ફાવે, પણ હું તમને હવે સરળ મંત્ર કહું છું જેને પુરાણોક્ત મંત્ર કહેવામાં આવે છે. પુરાણોક્ત મંત્ર થોડો સરળ હોય છે, અને બીજો એક બુદ્ધનો એક લઘુ મંત્ર એ પણ તમને કહીશ, જે એ પણ તમે કરી શકો છો. પણ જોડે જોડે
બુદ્ધ રત્નની અંદર પ્રાણ પૂર્યા બાદ એવું કહેવાય છે કે એને ધારણ કઈ આંગળીમાં કરવો તો એ પણ જાણકારી જરૂરી છે. તો બુદ્ધ રત્ન જે હાથની અંદર છેલ્લામાં છેલ્લી જે નાની આંગળી જે છે એમાં બુદ્ધ રત્ન પહેરવો જરૂરી છે, છેલ્લી નાની આંગળીની અંદર બુધવારના દિવસે. હવે રહી વાત કે પૌરાણોક્ત બુદ્ધનો મંત્ર કયો, તો એના વિશે આપણે વાત કરીએ. તો પૌરાણોક્ત મંત્ર છે આ પણ શક્તિશાળી મંત્ર છે. ઓમ પ્રિયંગો કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમં બુધમ સૌમ્યમ સૌમ્યગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ બુદ્ધદેવનો પૌરાણોક્ત મંત્ર છે. મંત્ર ફરીથી બીજી વખત કહી દઉં જેથી તમામ દર્શકો આ બુદ્ધનો પૌરાણિક મંત્ર શક્તિશાળી મંત્રને લખી શકે અને જપ પણ કરી શકે. ઓમ પ્રિયંગો કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમં બુધમ સૌમ્યમ સૌમ્યગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ હતો પૌરાણોક્ત બુદ્ધ મંત્ર. હવે રહી વાત લઘુ બુદ્ધ મંત્ર. લઘુ મંત્ર જે છે બુદ્ધદેવનો એ આ પ્રમાણે છે. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ. તો આ બુદ્ધદેવનો લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે મેં બુદ્ધદેવને લઈને પન્ના રત્નને લઈને બહુ જ સરસ મજાની જાણકારી આપી છે અને આગળ પણ મારે બીજા અન્ય રત્નો વિશે પણ જાણકારી હું હવેના કાર્યક્રમમાં આપતો રહીશ, જેથી તમામ લોકોને ખબર પડે કે કયો રત્ન કોને ધારણ કરવો, કઈ રીતે કરવો અને એને પહેરવાથી શું લાભ થાય છે. સંપૂર્ણ જાણકારી હું ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.